બરાબર। આ 5 લક્ષણો છે કાગડા આગળથી શીખવા જોઈએ, બરાબર। ક્યાં તો કે ગુપ્ત ગૃહસ્થ જીવન, બરાબર। પછી યોગ્ય સમયે માળો બનાવી લેવો, પછી ચતુરાઈ, પછી બેદરકારીનો અભાવ અને આળસ ન હોવી। આ 5 લક્ષણો છે એ આપણે કાગડા પાસેથી શીખવા જોઈએ। તો એમ કે મનુષ્ય છે જો આ 5 ગુણોનો પોતાના જીવનમાં અપનાવે તો મનુષ્ય છે એનું જીવન સાર્થક થાય। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જે મૂંગું પ્રાણી છે, જે પક્ષી કે પ્રાણી છે, બરાબર, જે પંચતંત્રની અંદર વિષ્ણુ શર્માએ જેનામાંથી ઘણા બધા ઉપદેશ આપણે શીખવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો આનો આપણે સરસ મજાનો અનુવાદ કરશું કે ભાઈ જે ગુપ્ત ગૃહસ્થ જીવન છે, ચતુરાઈ છે, બરાબર, યોગ્ય સમયે માળો બનાવી લેવો, પછી બેદરકારીનો અભાવ, આળસ ન હોવી, આ 5 લક્ષણો છે એ આપણે કાગડા પાસેથી શીખવા જોઈએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા 6ઠ્ઠો શ્લોકનો અનુવાદ પૂરો થાય છે। હવે આપણે જે સરસ મજાનો 7મા શ્લોક